સુરતમાં દિન પ્રતિદિન વધી રહેલી અપરાધિક પ્રવૃત્તિઓ, કાયદો વ્યવસ્થાની બિગડી હાલત અને દારૂ ડ્રગ્સના ખુલ્લા વ્યવસાય સામે આમ આદમી પાર્ટી હવે સક્રિય બની છે. સુરત શહેર યુનિટ દ્વારા આજે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી મહત્વપૂર્ણ માંગણીઓ સાથે અવાજ ઉઠાવ્યો હતો. આપ નેતા ગોપાલ ઇટાલિયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિના દિવસે જ કાપોદ્રા વિસ્તારમાં બનેલી એક હિંસક ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું હતું, જેથી સુરતને અસામાજિકતાનો અડ્ડો બનતા રોકવા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી વિનંતી કરી હતી. સુરતમાં 2 દિવસ પહેલાં ઘાતકી હત્યાની ઘટના બની. દેવી પૂજક સમાજના નિર્દોષ યુવાનની હત્યા કરી નાખવામાં આવી. નજીવી બાબતમાં દારૂ પીવાના પૈસા માગ્યા, એ પણ દારૂબંધીવાળા રાજ્યમાં, અને પૈસા ન આપ્યા તો હત્યા કરી નાખવામાં આવી. આટલી હદે ખરાબ થયેલી, કથળી ગયેલી, ખાડે ગયેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બાબતે આજે સુરતના પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરી છે. અને પીડિત પરિવાર જે છે દેવી પૂજક સમાજના, એમને ન્યાય મળે, આરોપીને ફાંસી થાય અને દારૂ તેમજ ડ્રગ્સ વેચનારા ઉપર સખત કાર્યવાહી થાય એવી રજૂઆત કરી છે.